આ પાણી મારી પાસે રૂપલમાં ધામ રામપરા. હા, રામપરા વાળા રૂપલમાં ફોટો માહિતી રનિંગમાં પાડવો ચાલુ તો છે વિડીયો. પછી ફોટો અહીં તમ તાર ફોટાની શૂટ છે, વિડીયો ફોટો. રૂપલમાં ધામ રામપર. રૂપલમાં ધામ રામપર. હો મારા રામપર વાળા રૂપલમાં ધામ. જય મારું આપણે આવી ગયા છે રામપર. રૂપલમાના દર્શન કરવા અમારા વાલા કરી લો. રામપર ધામ, રૂપલમાનું ધામ આવી ગયા છે. અને તમને પણ દેખાડું બહુ સરસ મસ્તીનું છે હો મંદિર. અને સામે તે જોઈજો રૂપલ ધામ રામપર મારા વાલા. બધી બાજુનો નજારો આપણે પાછળનો લઈ લેવી અને પછી તમને ઉલ્પા દેખાડી. બહુ મસ્તીનું મંદિર આવેલું છે રૂપલ ધામ. અને બહુ સારું છે. બીજા મંદિર ઘોડે છે ને નથી. અહીંયા બધી પબ્લિકોને યાત્રિકોને દર્શન કરવાની બધી રીતે છૂટી છે મારા વાલા. એવું જ હોવું જોઈએ. અત્યારે આપણે કંઈ ગુલામીનો દેશ નથી. બધા અમુક મંદિરોમાં, મોટા મંદિરોમાં ત્યાં તો એમ કે ભાઈ નહીં, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. એવું નથી. અત્યારે ગુલામીવાળો દેશ નથી મારા વાલા. સ્વતંત્રતાથી બધી નાગરિક જિંદગી જીવી શકે છે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો મારા વાલા વિડીયોમાં. હાલો પછી રૂપલમાના મંદિરના તમને આપણે બ્લોકમાં જોડાણા રહેજો અને બ્લોકમાં દર્શન કરાવીશું. જોઈ જોવો મારા વાલા. બાકી પાછળનો કેમેરો કરી નાખું. અને પહેલાં પ્રથમ તો મને ખૂબસૂરત મંદિર બહુ પસંદ આવ્યું માતાજીનું. તો અમે પાણી છે ભાઈ, તમારે જેવું મળી આવું એવું છે. બાકી અહીંયા ફોટો બોટો બ્લોગ વિડીયો બધું બનાવવાનું, રહેવા કરવાની સુવિધા. અને પહેલાં પ્રથમ તો મને અહીંયા માતાજીના મંદિરે છે ને બહુ મજા આવી. કેમ કે અહીંયા આમ જુઓ ખૂબસૂરત, તમને ક્યાંક આખરે કે ક્યાંય ઓલું ન જોવા મળે. ચોખાઈ જ એટલી છે મારા વાલા. ક્યાંય ઘટે નહીં એવો માતાજીની મંદિર. બહુ મસ્તીનું છે. સુપર. આપણે સત્તાધારની બાજુમાં જ આવેલું છે. આવજો. સત્તાધારથી 2 કિલોમીટર 2-2.5 કિલોમીટર થાય છે. અને વિડીયામાં બની આવ્યો મારા વાલા. હાલો વિડીયો ભલે થઈ શકો છો મારા વાલા. રૂપલમાનું મંદિર આપણે રામપરા જુઓ. બહુ ખૂબસૂરત મંદિર આવેલું છે. સાસર ગીર, આમ તો ગીર જ કહેવાય. સાસર ગીર લાગી ગઈ છે.
ગર કહેવાય ને ત્યાં જોઈ શકો છો. બહુ સુપર મજાનું માતાજીનું મંદિર આવેલું છે. અને અહીં રહેવા કરવા માટે યાત્રિકોને બધાને રૂમ ઉપર મળી જાય બહારથી દૂરથી આવતા હોય તો. બહુ ભાઈ